નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। કેનેડાએ વધુ એક મોટો નિર્ણય લીધો છે। હવે કેનેડા માટે માતા પિતા અને દાદા દાદીની પરમનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ અટકાવી દેવામાં આવી છે। કેનેડા ગેઝેટમાં પ્રકાશિત થયેલો નિર્દેશ મુજબ ફેમિલી રિયુનિયન માટે સરકારની પ્રતિબદ્ધતાને દેખાડે છે, પરંતુ ગયા વર્ષે સબમિટ કરવામાં આવેલી અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા આપે છે। મિલરે નોંધ્યું છે કે આ નિર્ણય સરકારના વ્યાપક ઇમિગ્રેશન લક્ષ્યો સાથે સમાંતર છે। કેનેડાએ હાલના કેસોના બેકલોગને સાફ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવ્યું છે। ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે નિર્દેશ જાહેર કર્યો છે। કામગીરીને ફરી વ્યવસ્થિત કરવા માટે અન્ય ઇમિગ્રેશન સ્ટ્રીમ્સમાં પણ નવી સ્પોન્સરશિપને અટકાવી છે। તેના ઇમિગ્રેશન સ્તરની યોજનાના ભાગરૂપે જે આગામી 3 વર્ષમાં એકંદરે વપરાશમાં ઘટાડો કરવાનો ટાર્ગેટ થશે। સરકાર આ વર્ષે ફેમિલી રિયુનિયન પ્રોગ્રામથી સબમિટ કરવામાં આવેલી 15,000 જેટલી અરજીઓને સ્વીકારવાનો ટાર્ગેટ રાખ્યો છે। પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ હેઠળ 20,500 અરજીઓ સ્વીકારવાના ટાર્ગેટ સાથે 2024માં 35,700 રેન્ડમલી પસંદ કરાયેલ લોકોને અરજીઓ સબમિટ કરવા માટે આમંત્રિત કર્યા હતા। મિલરે રજૂ કરેલા ઇમિગ્રેશન ઉપર સંસદમાં 2024ના એન્યુઅલ રિપોર્ટ મુજબ 2023ના અંત સુધીમાં ઇન્વેન્ટરીમાં 40,000થી વધુ માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ હતી। તે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્પોન્સરશિપ એપ્લિકેશન માટે સરેરાશ પ્રક્રિયા સમય 24 મહિનાનો હતો।